નવો ટોપિક ચાલુ કરીએ છીએ એટલે લખી લીધું. HTTPS આ એક પ્રોટોકોલ છે. વર્લ્ડ વાઇડ વેબ આ બધામાં હશે જ. ગૂગલ ડોમેન. હવે ઘણી વાર તમે જોયું હશે કે facebook.com કરશો તો web.facebook.com, એડ્સ મેનેજર.facebook.com, m.facebook.com સાંભળ્યું કોઈએ? જોયું છે કોઈએ? જ્યારે ફેસબુકની એપ્સ નથી, નોર્મલ ફોન વાપરતા હતા, સ્માર્ટફોન્સ નતા, ત્યારે એક યુઆરએલ હતી m.facebook.com. આને કહેવાય સબડોમેન. મેઇન ડોમેન ની આગળ અગર કોઈ પણ પ્રિફિક્સ આવે છે એને સબડોમેન કહેવાય. હવે આ સમજવું જરૂરી કેમ છે? આ યાદ રાખવું જરૂરી કેમ છે? આખું સ્ટ્રક્ચર ઘણી વાર એવું હશે google.in આવશે. .in પણ ટોપ લેવલ ડોમેન જ છે. ઇટ્સ નથિંગ ન્યુ. સ્લેશ કરીને સ્લગ ની અંદર ઘણી વાર એવું આવશે સર્ચ ક્વેશ્ચન માર્ક, પછી અહીંયા બધા રેન્ડમ લેટર્સ લખ્યા હશે, નંબર્સ લખ્યા હશે 1 2 3, પછી પાછો ક્વેશ્ચન માર્ક આવશે, પછી પાછું કંઈક લખેલું હશે. બહુ વિયર્ડ એક આખી યુઆરએલ સ્ટ્રક્ચર બનશે. જ્યારે પણ ક્વેશ્ચન માર્ક પછી કંઈ પણ આવે છે ને તો ક્વેશ્ચન માર્ક ઇઝ કોલ્ડ અ ક્વેરી પેરામીટર. ક્વેરી પેરામીટર ટેન્શન ના લો, અમને ખાલી જાર્ગન સમજી લો. પ્રેક્ટિકલ કઈ રીતે થાય છે ને આપણે જોઈશું. એમેઝોનની વેબસાઇટ વર્ઝન યુઝ કરી છે બધાએ કે એપ જ યુઝ કરી છે? કરી છે. એનું યુઆરએલ કેવું બદલાય છે? આટલું લખી લીધું? આપણે એમેઝોનની વેબસાઇટ જોઈએ. એક મૂકી દો. આ યુઆરએલ છે એનું. હવે અહીંયા ખાલી amazon.in જ છે, બટ https://www.amazon.in. હવે એક વસ્તુ બતાડું. લેટ્સ સે હું www કાઢી દઉં છું અહીંથી, ખાલી amazon.in લખું છું અને એન્ટર કરું છું, પાછું આવી ગયું. રાઈટ. આ શું થાય છે, કઈ રીતે થાય છે એ આપણે આગળ લેક્ચરમાં સમજીએ. બટ આટલું સ્ટ્રક્ચર ક્લિયર થઈ ગયું. હવે લેટ્સ સે અહીંયા હું આ જે કંઈક છે /l, આ વસ્તુ ઝૂમ નહીં થાય. /l આ યુઆરએલ છે. કે ભયંકર લાગે છે. કર્યું શું છે, મેં ખાલી એક જ જગ્યાએ ટાઈપ કર્યું. એમાં મને જુઓ amazon.in/l/number?. હવે ક્વેશ્ચન માર્ક થી આગળ જેટલું પણ છે ને આ બધું યુઝર વાઇઝ બદલાતું રહેશે. યુઝર વાઇઝ તો ઠીક છે, હું જ કોઈ ફિલ્ટર નાખું છું કે કોઈ સોર્ટિંગ કરું છું. આઈફોન છે, આઈફોન ગોતું છું એમેઝોન ઉપર, મેં સોર્ટ કર્યું કે ભાઈ મને પ્રાઇસ ઉપર તું સોર્ટ કરી નાખ, તો ક્વેરી પેરામીટર પછી લખેલું હશે કે ભાઈ સોર્ટ પ્રાઇસ લો ટુ હાઈ. હા, એ આપણે નથી જનરેટ કરતા, આ બધું ડેવલપર્સ નું કામ છે, બટ આપણને સમજવું જરૂરી છે. કેમ આ સમજવું જરૂરી કેમ છે? ઇફ યુ આર નોટ ગોના યુઝ ઇટ, રીઝન કેમ સમજવું પડશે? આ જ્યારે તમે એનાલિટિક્સમાં જશો ત્યારે વેબસાઇટની આવી આવી યુઆરએલ તમારી સામે આવશે, ત્યારે યુઆરએલ જોઈને તમને એને ડીકોડ કરતા આવડવી જોઈએ કે કહેવા શું માંગે. હા, તો એમેઝોન છે એટલે આટલું કોમ્પ્લિકેટેડ છે કે એની ઉપર યુઝર જનરેટેડ પેજીસ બને છે. સેલર્સ પોતે પેજીસ બનાવે છે, ડેવલપર નથી બનાવતો. તમારી કોઈ નાની એવી વેબસાઇટ આવે છે 50-100 પાનાની, 50 to 100 pages is a small website for us.
5000 7000 પેજીસ વાળી વેબસાઇટ મેનેજ કરેલી છે. તો 50 પેજીસ વાળી તમારી જોડે કોઈ વેબસાઇટ આવે છે, એની અંદર તમે લોકો મેન્યુઅલી બનાવશો. એમાં તમારે પેરામીટર્સ કઈ રીતે સેટ કરવા છે, દેટ ડિપેન્ડ ઓન યુ, રાઈટ? હવે ચલો આપણે એક ઈઝી કરીએ. લેટ્સ સે આઈ સર્ચ ફોર આઈફોન. આ બધાને વંચાય છે ઉપર? પાક્કું? હવે અહીંયા એન્ડ પેરામીટર પછી, અહીંયા એન્ડ પછી જો તો બદલાતો રહેશે. ક્વેશ્ચન માં આવ્યો k is equal to iPhone. K means keyword. Keyword means આ સર્ચ ક્વેરી કે ભાઈ યુઝરે સર્ચ શું કર્યું છે. Keyword is equal to iPhone and S is equal to price ascending rank. અને મોટો પેલા એમાં બતાડું, ઉભા રહો. તો મને જે એક્ઝેક્ટલી એક્ઝામ્પલ જોઈતું હતું એ મને મળી ગયું લખી. આ તો એ છે ને, K is equal to iPhone and S means for sort. Sort is equal to price ascending rank and DS is equal to આ મને નથી ખબર, રાઈટ? આ વેરિયેબલ મને નહીં ખ્યાલ. 1% અને પછી બધા રેન્ડમ નંબર. બટ મેં તરત આને ડીકોડ કરી દીધી. ભલે હું એમેઝોન ઉપર કામ નથી કરતો સ્ટીલ, રાઈટ? બસ આ જ વસ્તુ ક્લિયર થાય ને તમને, એના માટે તમારે યુઆરએલ નું સ્ટ્રક્ચર સમજવું ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર થયું? So પ્રોટોકોલ, સબ ડોમેન, સેકન્ડ લેવલ ડોમેન, ટોપ લેવલ ડોમેન, સબ ફોલ્ડર, આને સ્લગ પણ કહેવાય, અને પેજ ઓર સ્લગ. ક્લિયર આટલો પાર્ટ? શ્યોર? આ ઇમ્પોર્ટન્ટ છે એટલે. નો, domain is a unique web address that people type into the browsers to visit a website. google.com, facebook.com, amazon.in, .com, .uk. હવે .in છે, .uk છે, .com છે, .co.in છે, .gov છે. અલગ અલગ ટોપ લેવલ ડોમેન્સ આવે છે, ડિપેન્ડ કરે છે. .in તો જનરલ બધા એવું હશે કે ભાઈ ઇન્ડિયા માટે છે. .com તો યુએસ ઓર ગ્લોબલ છે, રાઈટ? .co.uk તો ભાઈ યુકે રીજન માટે છે. .fe એ આઈ ગેસ જર્મન છે. .fe આઈ ગેસ જર્મની માટે છે. સો તમને ટોપ લેવલ ડોમેન એટલે સમજવા જરૂરી છે. અત્યારે નહીં, સ્લોલી એન્ડ સ્ટડીલી જેમ તમે કામ કરશો ને એમ એ વસ્તુ તમને ઓટોમેટિક યાદ રહી જશે. રીઝન શું છે? મારો મેજોરિટી ટ્રાફિક આવે છે ઇન્ડિયાથી, તો ગ્લોબલ લેવલનું ડોમેન શું કામ રાખો? લોકલાઇઝ્ડ ટુ .in રાખીશ. ફેર? It's basically your website's identity on the internet, like a digital home address. તમારું એક એડ્રેસ છે. Types of domain, top level domain. These are the extensions at the end of a domain name. .com, .org, .net, .edu, .gov, .mil. Also includes country code TLD, .in, .us, .uk. Huh? Organization. NGO કેવું કઈ હોય ને એ લોકો માટે .org જનરલી એવું સી આવું કોઈ ગવર્મેન્ટ નો રૂલ નથી કે તમારે .org જ લખવું જોઈએ, બટ એક પબ્લિક પરસેપ્શન છે કે ભાઈ .org છે તો કોઈ ઓર્ગેનાઇઝેશન રિલેટેડ હશે. અત્યારે તમે લોકો નવી કદાચ અપડેટ સાંભળી હોય તો બધી ઇન્ડિયન બેંક છે .bank.in કરવી જરૂરી છે. પહેલા હતું hdfcbank.com, હવે આવશે hdfcbank.bank.in, કોટેક bank.bank.in. આનાથી શું થશે? .bank.in નોર્મલ સ્કેમર્સ ને મળશે જ નહીં. .co.in, હા, એ અલગ અલગ પર્પઝ હોય છે. .co.in નો એવો કોઈ સ્પેસિફિક પર્પઝ નથી. .in મીન્સ ફોર ઇન્ડિયા, .uk મીન્સ ફોર યુકે, એનો સ્પેસિફિક પર્પઝ છે. .bank.in નો એક પર્પઝ છે. .co.in નો એવો કોઈ સ્પેસિફિક પર્પઝ નથી. સેકન્ડ લેવલ ડોમેન, ધ નેમ રાઈટ બિફોર ધ ટોપ લેવલ ડોમેન, જે કે google.com ની અંદર ગૂગલ વિલ બી ધ સેકન્ડ લેવલ ડોમેન.
થર્ડ લેવલ ઓફ સબડોમેન mail.google.com. તમે જીમેલ ઓપન કરો, યુઆરએલ આવશે mail.google.com. blog.example.com કે ભાઈ મારી વેબસાઇટ છે spreadme.institute. હવે એની ઉપર મારે બ્લોગ પેજ નાખવું છે. સોરી, spreadme.institute. હવે આની અંદર મારે એક નવું પેજ એડ કરવું છે, તો મારી જોડે બે ઓપ્શન છે પેજ એડ કરવાના. સૌથી પહેલા હું કરી શકું page.spreadme.institute. આ ઓપ્શન 1 છે. ઓપ્શન 2 શું છે? spreadme.institute/page. બંને વેલિડ છે, બંને વેલિડ છે, પણ એસઈઓ વાઇઝ આનું ઇમ્પોર્ટન્સ વધારે રહેશે, આનું સેકન્ડરી આવશે. કેમ? રીઝન કહું. ના, બંનેમાંથી તમે પેજ તો એક જ આવશે. જેમ એમેઝોન નું પેલું આઈફોન વાળું પેજ આવ્યું ને, એમેઝોન ની ઓરિજિનલ યુઆરએલ સાથે જે આવે છે અને iphone.amazon.in, એટલે એ બે યુઆરએલ રાખો છો, બંનેમાં પેજ તો સેમ જ ઓપન થાય છે. બટ સબડોમેન નું ઓલવેઝ એક ઇમ્પોર્ટન્સ ઉપર હોય છે સ્લગની સામે. તમે સબડોમેન અગર કરો છો, જેમ કે આની અંદર આપ્યું છે blog.example.com, ધીસ મીન્સ કે તમે બ્લોગની એક સારી એવી ઇમ્પોર્ટન્ટ લેવલ ઉપર કન્સિડર કરી રહ્યા છો, રાઈટ? હું સેમ વસ્તુ example.com/blog પણ કરી શકું છું. ઇટ્સ નોટ નેસેસરી કે મારે આ જ રીતે સ્ટ્રક્ચર આપવું પડશે. સો જ્યારે એસઈઓ નો સબ્જેક્ટ ચાલુ થશે, ટોપિક ચાલુ થશે, ત્યારે આપણે પ્રાયોરિટીમાં જઈશું. ટોપ મોસ્ટ પ્રાયોરિટી ચાલો કહું. ટોપ મોસ્ટ પ્રાયોરિટી કઈ છે? સેકન્ડ પ્રાયોરિટી પર કઈ આવે? થર્ડ પ્રાયોરિટી પર કઈ આવે? અને એ પ્રાયોરિટાઇઝ કરવું જરૂરી છે. રીઝન, એના બેઝિસ ઉપર તમને રેન્કિંગમાં બેનિફિટ મળશે. એની ઉપર આપણે આવીએ ધીમે રહીને. પછી generic top level domain, non country specific domains often used for general purpose. .info, .biz. 5 મિનિટનો બ્રેક લેવો છે? હા, લેવો છે? જેન્યુઇનલી પૂછું છું. .online, .app, ક્લિયર? ટોપ લેવલ ડોમેન્સ ક્લિયર? પાક્કું? ટ્યુઝડે ગમે તે પૂછીશ હું. સ્પોન્સર્ડ TLDs, restricted domains controlled by organization, જેમ કે .bank, .in છે, એ રિસ્ટ્રિક્ટેડ છે. જેની જોડે બેન્કિંગ લાયસન્સ છે એને જ મળશે, બધાને નહીં મળે. કાલે હું એમ મોઢું ઉપાડીને જતો રહ્યો, મને જોઈએ છે HR.bank.in, નહીં મળે, રાઈટ? restricted domains controlled by organization .edu, .gov, .mil. પછી country code based on specific countries .in for India, .ca for Canada, .de for Germany. FE શેના માટે છે? FE આઈ ગેસ ઇટલી માટે છે. સી હવે એ સર્ચ કઈ રીતે કરવું? ઇટલી. સેકન્ડ ગેસ મારો તરત સાચો પડ્યો. D is for Germany, બરાબર. પછી છે new generic TLDs, modern domains that are more descriptive. .tech, .store, .guru, sorry, .marketing, .ai, perplexity.ai. એ વાળો કેસ સાંભળ્યો તમે લોકોએ? શું વાત કરો છો? ઇન્સ્ટા વાપરવાનું ચાલુ કરો. આ પહેલી ફિલ્ડ છે જેમાં તમને ટ્રેનર કહે છે કે ભાઈ સોશિયલ મીડિયા એક્ટિવ રહો. perplexity.in વાળું એક ડોમેન હતું જે પેલા લોકોએ બાય નતું કર્યું, ગૂગલ વાળાએ બાય કરી લીધું. હવે તમે perplexity.in નાખો છો ને તો જેમિનાઈ ઉપર જાય છે. બહુ હોટ ટોપિક છે એસઈઓ ની અંદર અત્યારનો. આમ કહેવાય ને પેજ 3 ટાઈપની ન્યૂઝ છે, લેટેસ્ટ. સો હા, હવે તમારે ઇન્સ્ટા એક્ટિવ થવું જરૂરી છે ફોર યોર ઓન ગુડ, ઓબ્વિયસલી, રાઈટ?
જે કે આપણું છે spreadme.institute. તો .institute નહીં અમારા માટે ટોપ લેવલ ડોમેન થઈ ગયું. અને એ બહુ ક્લિયરલી કહે છે કે આ વસ્તુ શું છે, એ ભાઈ ઇન્સ્ટિટ્યૂટ છે, રાઈટ. તો ડોમેન એવી રીતનો ટ્રાય કરો તમને મળે કે એની નામની અંદર જ ખ્યાલ, ડોમેનની અંદર જ ખ્યાલ આવી જાય કે તમે શું કરી રહ્યા. A domain name is the actual readable name you register to represent your website. Amazon.com. Amazon is the domain name. .com is the TLD, top level domain. Without domain name, we will need to remember IP address like આ જે પણ કંઈ લખ્યું છે. આ બેકએન્ડ આખું ટેકનિકલ છે, એની અંદર આપણે જવું નથી કેમ કે આપણે યુઝ નથી કરતા. બટ એક વસ્તુ ખાલી ધ્યાન રાખો, તમારું સિસ્ટમ એક આઈપી જોડે કનેક્ટેડ હોય છે. સિમિલરલી બધી વેબસાઇટ્સ એક આઈપી જોડે કનેક્ટેડ હોય છે, ઇન્ટરનેટ પ્રોટોકોલ. એ હાઈટેક, એ બહુ ડીપ વસ્તુ થઈ ગઈ, એને સમજવી જરૂર નથી ને. ઇન ડિજિટલ માર્કેટિંગ એ નોલેજની જરૂરત પણ નથી ખાસ. ખાલી એટલું ખ્યાલ હોવું જોઈએ કે ભાઈ ડોમેન, તમે જેવું ડોમેન એન્ટર કરો છો એટલે એ ડોમેન નથી જતું સર્વર્સ બાજુ, એ કન્વર્ટ થઈ જાય છે આઈપીસ ની અંદર, અને એ આઈપી પછી કોલ થાય છે સર્વર્સ માંથી અને તમને ડોમેનમાં બતાડે છે. સિલેક્ટ છે. હવે આના માટે તમારે ક્લાયન્ટ સાઈડ અને સર્વર સાઈડ સમજવું જરૂરી છે. આ છે ક્લાયન્ટ સાઈડ, આ છે સર્વર સાઈડ. ક્લાયન્ટ સાઈડ એટલે હું, તમે જે પણ કોઈ યુઝ કરી રહ્યું છે એ, અને સર્વર એટલે ઇન્ટરનેટ, રાઈટ. હવે ક્લાયન્ટે લેટ છે અહીંયા નાખ્યું google.com. તે અહીંથી મિડવેમાં આઈપીમાં કન્વર્ટ થઈ જશે, જે પણ એનું આઈપી એડ્રેસ હશે એ, ફોર google.com. બરોબર. એટલે સર્વર સાઈડ તો આઈપી જાય છે, સર્વર ની અંદર ફાઇલ્સ હોય, આપણે જેમ મોબાઈલ ની અંદર કેવું ડિરેક્ટરીઝ ને ફોલ્ડર્સ ને એવું હોય, એવી રીતે જ સેમ સ્ટ્રક્ચર હોય. ભાઈ લેટ્સ સે 1.2.3.4, તો ભાઈ 1 માં પછી .2 એટલે સબ ફોલ્ડર .2, એ 2 સબ ફોલ્ડર ની અંદર પાછું .3 અને એની અંદર .4, એ ફાઇલ મને જોઈએ. એક લોકેશન થઈ ગઈ. આપણે નહીં રાખતા ભાઈ સી ડ્રાઈવ ની અંદર, માય ફાઇલ્સ ની અંદર, માય ફોટોસ ની અંદર અંબાજી 2024 માંથી પેલો વાળો ફોટો મને આપ. આ શું આપ્યું તમે? આ કીધું તમે આઈપી એડ્રેસ આપ્યું, બટ જે રીતે તમને દેખાઈ રહ્યું છે એ રીતે. કોમ્પ્યુટર્સ હંમેશા 0 અને 1 ની લેંગ્વેજમાં કામ કરે છે, તમને ખબર હશે. કોમ્પ્યુટર્સ હંમેશા 0 એન્ડ બાઇનરી લેંગ્વેજ કહેવાય છે. આપણે અહીંયા અમે આ માઉસ હલાવ્યું ને, એ પણ 0 અને 1 ના લેંગ્વેજની અંદર ડીકોડ થાય. એમાં નથી જવું, એ પછી બહુ અંદર જતું રહે છે. અને હું પછી આ બધામાં છે ને, હું ગાંડો છું, મને આ બધું બહુ જ ગમે છે. બરોબર. તો આઈપી, સર્વર સાઈડ આઈપી તમારું કોલ થશે એટલે એ પછી એની અંદર એની ડિરેક્ટરીમાં ગોતશે, ભાઈ હા ચલો આ ફાઇલ મળી ગઈ, એ ફાઇલ અહીંથી આમ જશે, આ મોકલશે કે લાવજા ભાઈ જા તારો બોલાવો આવ્યો છે, એ અહીંયાથી પાછું ડોમેનમાં કન્વર્ટ થઈને ક્લાયન્ટની સ્ક્રીનમાં અહીંયા એ દેખાશે. ક્લિયર? આ વસ્તુ આમ તમે પેલા એમાં બોલો ને ઇન્ટરવ્યુમાં, મજા આવે. આ સ્લાઇડ ક્લિયર થઈ ગઈ? ટોપ લેવલ ડોમેન classic1.com, .org, .net etc. આ બધા નોર્મલ છે જે અત્યારે રેગ્યુલર યુઝ થઈ રહ્યા છે. If you want a global presence and credibility, .com is the most popular, easy to remember. એ .com પહેલેથી ચાલે છે. ઇનિશિયલ .com થી ચાલુ થયું હતું, એ પછી અત્યારે સ્પેસિફિક નીશ સુધી બધા પહોંચી ગયા. .marketing, .ai એવી રીતના. .org works best for non-profit NGOs and communities. જે મેં તમને કીધું કે NGOs માટે વધારે યુઝ થાય છે, કોઈ ઓર્ગેનાઇઝેશન હોય એના માટે. .net is for networking or tech companies. હવે એટલું બધું એનું કોઈ કામ નથી. એક્ઝામ્પલ google.com, wikipedia.org. હા, વિકીપીડિયા નોન પ્રોફિટ છે, ખબર છે? વિકીપીડિયા શું છે ખબર છે? વિકીપીડિયા નહીં ખબર? વિકીપીડિયા પેજ હોવું બહુ મોટો ફ્લેક્સ છે તમારી લેંગ્વેજમાં. વિકીપીડિયા પેજ હોવું બહુ મોટો ફ્લેક્સ છે. તો અહીંયા લાઈક જે કે મેં આઈફોન નાખ્યું, મને આઈફોનનું બધું આખી ડિટેલ મળી જશે, હિસ્ટ્રીથી લઈને એના બધા મોડલ થઈ ગયા. સો આ એક
એક રીતે ડિરેક્ટરી ટાઈપ કહી શકો તમે કે બધી ઇન્ફોર્મેશન એક સાથે તમને મળી જાય, રાઈટ. હા મેં મિનિમાઇઝ કર્યું. વિકીપીડિયા verizon.net. If your audience is not location specific, તો .com use કરો. To give a professional but flexible identity, example .info, .biz, .online, .site. Wix કરીને એક છે વેબસાઇટ જે વેબસાઇટ બિલ્ડર છે બટ ક્લાઉડ ઉપર એની વેબસાઇટ બનાવે છે. એનું વિક્સ સાઇટ wix.site કેવી રીતે કરીને ડોમેન જ છે એનું. wix.ai તો એ મારે જોવું પડશે એકવાર. અરે વિક્સ બહુ મસ્ત પોર્ટલ છે, ધીમે ધીમે આવશે. અચ્છા, ધીમે ધીમે આવશે. તમારે જે તમારી પોતાની વેબસાઇટ બનાવવાની છે આપણે વિક્સ ઉપર જ બનાવવાની છે, રાઈટ. તો વિક્સ શું છે, વર્ડપ્રેસ શું છે, એ બધું આપણે ધીમે ધીમે સમજીશું. બેસ્ટ ફોર સ્ટાર્ટઅપ્સ, બિઝનેસ બ્લોગર્સ ઓર જનરલ ઇન્ફોર્મેશન વેબસાઇટ, એક્ઝામ્પલ tripadvisor.info. tripadvisor.info એમ તમે વાંચો એટલે એમ તમને લાગે કે ભાઈ ટ્રીપ રિલેટેડ કોઈ ઇન્ફોર્મેશનની વેબસાઇટ હશે, બ્લોગિંગ, રાઈટ. coolstartup.biz, learnonline.site. Sorry. Sponsored top level domain. If you belong to a specific community or industry that the domain is restricted to, registration usually requires verification. જેમ કે અત્યારે લેટેસ્ટ ચાલી રહ્યું છે bank.in, .edu, accredited educational institutes, harvard.edu, I guess harvardonline.edu KVK ની વેબસાઇટ છે. .gov government agencies, .mil military, .museum, .coop. So આ .mil ને એ બધું ખાલી યુએસ માં છે, આપણા ત્યાં એવું લગભગ નથી. હા એટલે મ્યુઝિયમ હોય તો .museum. હવે હા ઓળખાણ આપણા માટે છે .gov.in. આપણા ઇન્ડિયા માટે ઇન્ડિયાની ગવર્મેન્ટ વેબસાઇટ બધી .gov.in છે. તો એ વસ્તુ તમને ખ્યાલ હોય ને. હવે લેટ છે તમને કોઈ કામ પેલું આવ્યું કે ભાઈ તમારી સિટીઝનશીપ પ્રૂફ કરવા માટે તમારે લિંક ઉપર ક્લિક કરવાની, એ લિંક જોઈને તમે આઈડેન્ટિફાઈ કરી શકશો કે ભાઈ આ જેન્યુઇન છે, રાઈટ. .com હોય તો ધેટ મીન્સ કે ભાઈ આ ગવર્મેન્ટની વેબસાઇટ નથી, પોસિબલ જ નથી કે ગવર્મેન્ટની વેબસાઇટ હોય. MIT.edu, NASA.gov. Custom extensions like .tech, .store, .app, .ai, etc. If you want to be creative, modern and brand specific to make your domain keyword rich and descriptive and great for startups, SWS ખબર છે શું છે? સાસ નહીં હે. Software as a service. શું છે આ? ટેલી વાપરો છો? વોટ્સએપ વાપરો છો? એ શું છે? કોઈ ટેન્જિબલ વસ્તુ છે? જેમ કે આ ટેબલ અડી શકું છું, વોટ્સએપ ને હું અડી શકું છું. એક ડિજિટલ ફાઇલ છે ક્યાંક, રાઈટ. એક સોફ્ટવેર છે, એને હું એઝ અ સર્વિસ યુઝ કરું છું. કઈ સર્વિસ? કમ્યુનિકેશન માટે. હું મેલ પણ યુઝ કરી શકું છું, લેટર્સ પણ લખી શકું છું, બટ હું એ સોફ્ટવેર યુઝ કરું છું એઝ અ સર્વિસ. તો સેસ નો ફૂલ ફોર્મ આવે છે. સોરી યાર. ટેક માટે કયા કયા છે? .tech, .ai, .dev. ઈ-કોમર્સ માટે .store, .shop. માર્કેટિંગ માટે .marketing, .digital. મોબાઈલ એપ્સ માટે .app અને ક્રિએટિવ બ્રાન્ડિંગ માટે .guru, .club, .design. ક્લિયર? અજય ક્લિયર થાય છે? શ્યોર? શ્યોર? પાક્કું? સબ લેવલ ડોમેન શું છે? સબ લેવલ ડોમેન. પરફેક્ટ. ટોપ લેવલ? પાક્કું? નહીં, પહેલા
સ્લગ શું છે? તો ટોપ લેવલ ડોમેન શું છે? સી સિમ્પલ છે યાર, બહુ જ ઇઝીલી આને સમજી જાઓ, તરત યાદ નહીં રહે. અઘરી લખી રાખો, તમે જેમ જેમ ઓબ્ઝર્વ કરશો ને એમ તમને મળશે. લેટ્સ સે HTTPS સૌથી પહેલા આનાથી ચાલુ કરવાનું, પછી એક કોલન આવે, કોલન તો ખબર છે ને, બે ફોરવર્ડ સ્લેશ આવે, પછી આવે www, આઈધર www ડોટ આવે, આઈધર ઓનલાઈન કે એવી રીતનું કોઈ પણ ટર્મ આવી શકે, બ્લોગ આવી શકે, બરાબર. પ્રોટોકોલ સબડોમેન, સબડોમેન ડોમેનની પહેલા, બરાબર. પછી બ્લોગ ડોટ ગૂગલ કાં તો www ડોટ ગૂગલ, આ થયું મેઇન ડોમેન. પછી આવે છે .com, પરફેક્ટ. અહીંયા આવે છે .in, આ થયું આપણું ટોપ લેવલ ડોમેન. હવે આના પછી શું? આના પછી સ્લેશ કરીને કદાચ કોઈ પેજ હોય, સ્લેશ સ્ટોરી, સ્લગ, પરફેક્ટ. પછી વચ્ચે લેટ છે હું નાખું www.xyz.abc બ્લોગ, આ ઇક્વલ ટુ છે. આનો શું મિનિંગ થશે? સ્લગ. પણ સ્લગમાં આ સ્પેસિફિક આટલા પાર્ટનો શું મતલબ થશે? ક્વેશ્ચન માર્ક શેના માટે યુઝ થાય? તમને ક્વેશ્ચન આવે છે તો એને હું શું કહીશ? કોઈ ક્વેરી છે? સર એક ક્વેરી છે. ક્વેરી મીન્સ ક્વેશ્ચન છે એક. ક્વેરી પેરામીટર એ ડિનોટ થાય છે ક્વેશ્ચન માં, કોઈ પણ URL માં. તો ક્વેરી પેરામીટર નાખ્યું. ક્વેરી પેરામીટર ત્યારે જ આવશે જ્યારે કોઈ સ્પેસિફિક સર્ચ થઈ રહ્યું છે, બધાથી ચેન્જ થશે. K = SEO, એટલે આ વેબસાઇટ ઉપર જઈને મેં SEO સર્ચ કર્યું, સિમ્પલ. હવે એકદમ ક્લિયર થઈ ગયું, ક્રિસ્ટલ ક્લિયર. હવે બસ આની જ ઉપર આગળ બીજી બધી વાર્તા છે કે ભાઈ ટોપ લેવલ ડોમેન કેટલા હોઈ શકે, તો કે .edu હોઈ શકે, .gov.in હોઈ શકે, .in હોઈ શકે, .ca હોઈ શકે, .uk હોઈ શકે. પછી સબ ડોમેનની વાત કરી કે ભાઈ www સિવાય શું હોઈ શકે, તો ભાઈ બ્લોગ ડોટ ડોમેન હોઈ શકે, શોપ ડોટ ડોમેન હોઈ શકે. ક્લિયર? આખી જે ડિસ્કશન છે, આખી ડિસ્કશન ચાલી તો આટલા ઉપર જ રહી છે, આનાથી બહાર હજુ આપણે નીકળ્યા જ નથી. એક સમરી આપી દીધી અત્યાર સુધીની. હવે ક્લિયર? શ્યોર? તમે ક્યારે પણ ડિસ્કનેક્ટ થાવ લેક્ચરમાંથી, ક્યાંક મગજ ફરવા નીકળી જાય, મને રોકી દો. જેન્યુઇનલી કહું છું, મને રોકી દો ત્યાં. કે આગળ જઈને હવે હું સીધું એ જ યુઝ કરીશ કે ભાઈ ક્વેરી પેરામીટર ચેક કરી લેવાની. પછી જ્યારે તમે રેકોર્ડિંગ ગોતતા બેસતું જો તો એ ક્વેરી પેરામીટર કયા લેક્ચરમાંથી તું ચલો ગોતીએ, બહુ ટાઈમ જશે. એના કરતા નોટ્સ પણ લેવાનું રાખો, અને ઇન કેસ ક્યાંક ફરવા નીકળી જાઓ, ફાઇન, ઠીક છે, ડિસ્કનેક્ટ થઈ જવાય, ધેટ્સ ટોટલી ફાઇન. પણ જ્યારે પાછા આવો ત્યારે સર ભાઈ તું ફરવા ગયો તો કે ફરવા ગઈ હતી, બરોબર. ડોન્ટ લેટ મી મૂવ અહેડ ઇફ યુ આર નોટ ક્લિયર. અને એ બહુ સ્ટ્રિક્ટ વોર્નિંગ છે મારી, મને આગળ નહીં વધવા દેવાનો. આપણે વાર્તા અત્યાર સુધી ખાલી આટલી જ કરી છે. મારો અપ્રોચ કમ્ફર્ટેબલ છે ને? ફાવે છે ને? શ્યોર? હવે બસ આ એક બધાનું પછી આગળનું એક વધારે ડિટેલમાં જઈ રહ્યું છે કે ભાઈ .tech .ai ક્યારે યુઝ કરો, કે ભાઈ તમારું ટેક સ્ટાર્ટઅપ ટાઈપ કઈ હોય તો, ઈ કોમર્સ હતો .store યુઝ કરો. એક સજેશન છે, આઈડિયાસ. ફેર? OpenAI.tech, Shopify.store. શોપિફાઈ ખબર છે શું છે? ઈ કોમર્સ વેબસાઇટ બનાવવાની પોર્ટલ છે, બહુ મસ્ત છે. કામ.એપ, આની તો બહુ જ એડો જોઈ છે મેં. કામ મેડિટેશન માટેની એક એપ છે,
બહુ જ બહુ એડ્સ જોઈ છે. તો એને ટોપ લેવલ રાખ્યું છે ડોટ એપ. આપણને ખબર પડી જાય કે ભાઈ આ મોબાઈલ એપ રિલેટેડ જ છે. If you're building for a US audience in IT service like your business mobile web and mobile apps, the best choice are .com for trust and global, .tech, .digital or .solution. If .com is not available, હા હાઈ ચાન્સીસ છે કે તમારું ડોમેન .com માં નહીં મળે. બહુ જ હાઈ ચાન્સીસ છે, સિવાય કે તમારું નામ બહુ યુનિક છે. .ai if you're focusing on AI driven solutions. Clear? Sure? 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 મોડા મગભરી આવ્યા? Sure? શું ખબર નથી પડી? અહીંયા આ એક્ઝામ્પલ ખ્યાલ ના આવ્યો? લેટ્સ સે હું એક આઈટી કંપની ચાલુ કરી રહ્યો છું અને મારું ફોકસ છે ખાલી યુએસ ક્લાયન્ટ્સ, અને હું યુએસ ક્લાયન્ટને એઆઈ રિલેટેડ કોઈ વસ્તુ આપવા માંગુ છું, તો હું મારું ડોમેન શું રાખીશ? HR marketing .ai. કામ એપ છે, એક એપ છે જે તમને મેડિટેશન ને બધા માટે આવે છે. એનું મને ખબર પડી હતી એડવર્ટાઇઝમેન્ટ થ્રુ. એની વેબસાઇટનું શું છે યુઆરએલ? કામ.એપ. જે હું કામ.એપ જોઉં છું ને ત્યાં મને ક્લિયર થઈ રહ્યું છે કે ભાઈ આ એક મોબાઈલ એપ છે જેનું વેબસાઇટ બનાવી છે આ લોકો. બહુ પરફેક્ટ એક્ઝામ્પલ છે કે તમારું ફાઇનલ ઇન્ટેન્શન શું છે એ તમારા એન્ડ યુઝરને ક્લિયર થઈ જશે. પડી? બ્રાન્ડિંગ ડોમેન કઈ કઈ ટાઈપના ડોમેન હોય છે? સૌથી પહેલું છે બ્રાન્ડિંગ ડોમેન, બ્રાન્ડેડ ડોમેન. A domain that represents your brand or business name, જે કે spreadbit.institute. આખા ડોમેનમાં તમારું કંપનીનું નામ આવી ગયું, ઇન્સ્ટિટ્યૂટનું નામ આવી ગયું. Easy to remember and unique. Build long-term identity. Google.com, Facebook.com, Twitter.com, X.com, Orkut.com. સાંભળ્યું Orkut? અકાઉન્ટ હતું એ અમારા જમાનાનું ફેસબુક છે. .com તો પેક થઈ ગયું છે, હવે બધા બીજા બધા જવાન ચાલુ થયા છે. .ai, .shop. હા, મેં બ્લિંકિટની વેબસાઇટ જ નહીં જોઈ આજ સુધી. જરૂરત જ નથી. હા, એપ જ છે ને. એક્ઝામ્પલ google.com, zomato.com, flipkart.com. હવે flipkart.in પણ કરી શકે છે. કેમ ખબર છે? કે એ લોકલ બ્રાન્ડ છે, ઇન્ડિયાની જ બ્રાન્ડ છે. હવે જો કે એની અંદર વોલમાર્ટનો સ્ટેક આવી ગયો છે, એની અંદર નથી જવું આપણે. સર્વિસ બેઝ ડોમેન focused on service or product you provide. tripadvisor.com. TripAdvisor હું ખબર પડી ભાઈ મારા મેક માય ટ્રીપ બુક માય શો .com છે. જેમ જે આમાં booking.com આપણને ખબર પડી કે booking.com પણ છે તો બુકિંગ એ હજુ થોડું કન્ફ્યુઝન છે. મેક માય ટ્રીપ તો ક્લિયર છે ભાઈ, મારે ટ્રીપ બનાવી છે, ફરવા જ જવું છે. હોટલો બતાડ, કેબ બતાડ, ફ્લાઇટ બતાડ, ટ્રેન બતાડ, બસ બતાડ. GoIbibo એ .com, GoIbibo.in છે, લગભગ .in છે. ના .com છે, બરાબર. વેબ ડેવલપમેન્ટ એજન્સી.com ક્લિયર થઈ ગયો. Keyword domain includes important SEO keyword people search for, can boost ranking in search engine if used with good SEO, and best for niche business and SEO campaigns. Bestlaptops.com.
cheapflights.com, digitalmarketingservices.com. આ મારું જે મેઇન સર્વિસ છે એને જ મેં નાખી દીધું ડોમેનની અંદર. આ પહેલા એસઈઓ વાઇઝ આનો બેનિફિટ રહેતો હતો, હવે એટલો બધો બેનિફિટ નથી. ખાલી માર્કેટિંગ પર્સપેક્ટિવથી એવું કે લોકો તમારું રિકોલ તરત થઈ જાય. લોકલ ડોમેન contain city, state or country name in the domain, useful for business targeting local customers, works well with Google Maps and local SEO. Examples: MumbaiRealEstate.com, NewYorkPlumbing.com, DelhiCabServices.com. એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે ધ્યાન રાખવી જોઈએ. NewYorkPlumbing.com. જ્યારે લાંબા વર્ડ્સ હોય ને તો ટ્રાય કરો કે આવી રીતનું તમે કોઈ ડોમેન ના લો, અર્થના અનર્થ થતા વાર નહીં થાય. ખ્યાલ આવ્યો? તો એને તમે કઈ રીતે એડ્રેસ કરી શકો? જગ્યા છે NewYorkPlumbing.com. હવે તમને ખબર પડે છે એટલે મેં વાંચી લીધું. હું નોન ટેક હોત તો આ શું લખ્યું છે યાર. એના માટે તમે શું યુઝ કરી શકો ખબર છે? જનરલી લોકો યુઝ કરતા નથી, બટ ઇફ તમને ઈચ્છા હોય તો ડેશ હાઇફન. આ કેટલું ક્લિયર ખબર પડે છે NewYorkPlumbing.com લખ્યું છે. હું આમે રાખી શકું. હે આ શું થયું? NewYork-plumbing.com આમે રાખી શકું. ક્લિયર? DelhiCabServices.in .in પરફેક્ટ છે કે દિલ્હી માટે છે. હવે Delhi Cab Services ન્યુયોર્કમાં તો આપશે નહીં. If you are building a long-term IT company like a mobile web app development business, go for branding domain. Brand પાછળ જાઓ, સર્વિસ પાછળ નહીં. For lead generation, landing pages or niche campaign, use service keywords, local domain like useappdevelopment.com, mobile app newyork.com. Are slide clear? HTTPS. હવે આની પાછળની એક સ્ટોરી છે, એ મારે તમને કહેવી પડશે. પહેલા છે ને HTTP જ રહેતું હતું ખાલી. સોરી. પછી ફિશિંગ અટેક ચાલુ થયા. ફિશિંગ અટેક એટલે તમારી ડેટા ને બધું ચોરી કરવા માટે. આ બધું નવું નથી, બહુ વર્ષોથી ચાલે છે. થોડુંક ટેકનિકલ જવું પડશે આના માટે. કોડિંગ કરવાની જરૂર નથી, પણ ટેકનિકલ થોડું જવું પડશે. ફિશિંગ અટેકમાં કેવું થાય ખબર છે? તમારી લેક્ચર આખી વેબસાઇટ છે, બરાબર? આ વેબસાઇટનો અહીંયા બધો આમ કોડ લખેલો છે, બેકએન્ડની વાત કરું છું. તો એટેકર શું જોશે કે ભાઈ આ બે કોડની વચ્ચે છે ને એક એવી જગ્યા છે જ્યાંથી આપણે એન્ટ્રી લઈ શકીએ. ફોર એક્ઝામ્પલ, તમને ઈમેલ આવે છે, તમે લિંક ક્લિક કરી અને પછી તમારું સિસ્ટમ હેંગ થઈ ગયું. આ શું થયું? એ લિંક થ્રુ તમારા સિસ્ટમનું ઓવરરાઇડ કરી લીધું. જેમ તમે એપીકે નાખી, એપીકે જશે ગમે તેમ તો જશે તો સ્ટોરેજમાં. એક્ઝેક્ટલી. એટલે સિસ્ટમનું એક્સેસ મળ્યું, પ્લસ એને પછી ઇન્સ્ટોલ કરતા ટાઈમે તમારી જોડેથી પરમિશન લીધી હશે કે ભાઈ કેમેરાની પરમિશન આપો અને લોકેશનની આપો. એટલે જ કહેવાય છે માઇક્રોફોન કેમેરા એ બંનેની તમારે દર અઠવાડિયે કે 15 દિવસે પરમિશન ચેક કરતા રહેવું જોઈએ પ્રાઇવસીમાં. કેમ? યુ ગાઈઝ ગેટ ટુ નો કે ભાઈ કેટલા લોકો કેમેરા, કેટલા એપ્સ કેમેરો એક્સેસ કરી શકે છે. અત્યારે જેટલા પણ એપ્સ મારી મોબાઈલમાં, તમારા મોબાઈલમાં જેટલાને પણ માઇક્રોફોન એક્સેસ છે ને, એમાંથી કોઈ પણ અત્યારે એ એક્સેસનો યુઝ કરીને આપણી વાતો સાંભળી છે. નેટ બંધ હોય તો ના થાય, એડ ચાલુ થઈ જશે. એડ ચાલુ થઈ જશે. યસ. સો આ તો ચલો એઆઈ નું તો અત્યારે છે કે ભાઈ ટેક્સ્ટ ટુ સ્પીચ ચાલે છે. હું જે બોલું છું ઓટોમેટિક રિયલ ટાઈમમાં અહીંયા ટ્રાન્સક્રિપ્ટ થઈને આવે. બટ ધેર આર સર્કમ સિચ્યુએશન્સ કે
આ વસ્તુ પહેલેથી ચાલી રહી છે, એ મોડલ ઓલરેડી ત્યાં ટ્રેન થઈ ગયું છે, આપણી જોડે તો સેકન્ડ હેન્ડ એક્સપિરિયન્સ આવી ગયો છે. સૌથી પહેલા માર્કેટિંગમાં જ આ બધી વસ્તુઓ યુઝ થતી હતી. હા, આપણે પાછા આવી જઈએ. તો આ જે પણ એક એરિયા છે ને, ત્યાંથી હેકર્સ એન્ટર થશે તમારી વેબસાઇટમાં કોઈ પણ ફિશિંગ અટેક કરીને, અને એ પછી તમારો ડેટા આખો એક્સેસ કરશે એ લોકો. આ વસ્તુને રોકવા માટે SSL યુઝ થવા લાગ્યું, સિક્યોર્ડ સોકેટ લેયર. આનાથી શું થયું? ક્લાયન્ટ સાઇડ છે, સર્વર સાઇડ છે. પહેલા ડાયરેક્ટ કનેક્શન હતું. હવે કોઈ પણ ડેવલપર 100% કન્ફર્મ કે 100% શ્યોર ના, પરફેક્ટ કોઈ ના હોઈ શકે. વચ્ચે ક્યાંક ને ક્યાંક છે ને એક પાઇપલાઇન નીકળે કે જ્યાંથી કોઈ પણ વચ્ચે એડ થઈ શકે. SSL શું કરવા લાગ્યું? ક્લાયન્ટ સર્વર આ બંનેની વચ્ચેનું કોમ્યુનિકેશન, આટલા આખાને છે ને એક વસ્તુ ગાર્ડ કરે છે. ફોર એક્ઝામ્પલ, આ લેક્ચર આપણે બહાર રોડ ઉપર લેતા હોઈએ તો પહેલા લેક્ચર રોડ ઉપર લેવાતો હતો, ઝાડ નીચે લેવાતા હતા. હવે અહીંયા લેવાય છે. આ એટમોસ્ફિયર આપણને એક સિક્યોર્ડ લેયર આપી રહ્યું છે, બહારના નોઇઝ, પોલ્યુશન એ બધાથી આપણે ફોકસ આપી શકીએ છીએ. સિમિલરલી આ એગ્રીનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ છે. આ તમારે જાતે કંઈ કરવાનું નથી હોતું, તમારે આમાં કંઈ જ નથી કરવાનું હોતું, કરવાવાળા કોડર્સ બધું કરીને મૂકી દે છે, બરાબર? પણ તમારે સમજવું જરૂરી છે. આ આખા આની અંદર પછી અહીંયા ઇનકેસ પાઇપલાઇન હશે ને તો ચાન્સીસ ઓછા છે, ચાન્સીસ તો હજુ છે જ, પ્રોબેબિલિટી ઓછી છે હેક થવાની. ક્લિયર? S stands for Hypertext Transfer Protocol Secure. It's not a part of domain name itself. It's a protocol that defines how data is transferred between your browser and the web server. Your browser means you are the client. Client side to server side data transfer કઈ રીતે થાય છે? The S is equal to secure, meaning the data is encrypted with SSL TLS certificates. Purpose of HTTPS protects data, passwords, credit card information, builds trust, browser show lock symbol. તમે કોઈ પણ SSL વાળી વેબસાઇટ ઓપન કરશો ને એટલે જ કોઈ બિંગ નથી વાપરતું. Site as a valid issued by a trust authority. In case S ના હોય ને તો અહીંયા આવી જાય, આ અનલોક આવે ને રેડ કલર લખાઈને આવે, રેડ કલરનું અહીંયા મસ્ત આમ લખાઈને આવે, this site is not secured. Google gives ranking boost to HTTPS websites. Example, https://amazon.com. અને આ છે વિધાઉટ S, તો નોટ સિક્યોર્ડ, ઓલ્ડર વર્ઝન. આટલું ક્લિયર? શ્યોર? 100%? www. આ હજુ આપણે ડોમેન જ સમજી રહ્યા છીએ, આ ડોમેનના અલગ અલગ પાર્ટ સમજી રહ્યા છીએ. જસ્ટ તમને લોકોને પાછા લાવવા માટે એક રિમાઇન્ડર. It stands for World Wide Web, originally used as a subdomain to indicate the website part of the domain. It's optional. જેમ અત્યારે આપણે કર્યું www કાઢ્યું તો વેબસાઇટ તો ખુલે જ છે, રાઈટ? એમેઝોનમાં આપણે જેમને જોયું હોય. Today it's optional. Website can work with or without www. Both can point to the same site depending on setup. એ મારી ઉપર ડિપેન્ડ કરે છે કે ભાઈ મારે મારા ડોમેનમાં www રાખવો છે કે નથી રાખવો. અલ્ટિમેટલી તો રહેશે જ, પણ મારે શો કરવો છે કે નથી કરવો એ મારા હાથમાં છે. Historically separated the web service from the other services like mail.example for email. Now mainly a branding choice. હા, સી હવે એના માટે છે ને થોડુંક એક SEO નો પોઈન્ટ છે. SEO ના મોડ્યુલમાં આ પોઈન્ટ આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું. બટ એક વેબસાઇટ હોય ને એના 4 ડોમેનના વર્ઝન હોય.
google.com નું આપણે એક્ઝામ્પલ લઈએ. સૌથી પહેલા આવે https www.google.com. બીજું આવે https google.com. ત્રીજું આવે www.google.com. અને ચોથું આવે ખાલી google.com. હા, એટલે ડોમેન થયું. ડોમેન ની અંદર http ના આપણી જોડે બે વર્ઝન છે, https ના with s without s. સિમિલરલી www ની અંદર આપણી જોડે બે વર્ઝન છે, with www without www. આ તમારી ચોઈસ છે, તમે કહી શકો ડેવલપરને કે ભાઈ મારે ખાલી google.com જ જોઈએ છે. એ સિનારીઓમાં શું થશે, કોઈ પણ www.google.com નાખશે ને તો એ વેબસાઇટ રીડાયરેક્ટ થઈને google.com ઉપર જતી રહેશે. એટલે આપણે સીધી ભાષામાં કહું તો તમારું ઘર છે, લેટ સે કોઈ આમ તમે એડ્રેસ આપો છો કે ભાઈ શિવ મંદિરની બાજુમાં, એની જગ્યાએ તમે શું કહો છો કે ભાઈ કેનાલની બાજુમાં. જગ્યા તો એ જ છે, ખાલી રેફરન્સ પોઈન્ટ બદલાય છે, અલ્ટિમેટલી પહોંચવાનું તો ત્યાં જ છે. તો 4 વર્ઝનમાંથી કોઈ પણ તમે રાખી શકો છો. તમે ખાલી કહેવાનું છે કરશે ડેવલપર, એને કહેવાય રીડાયરેક્શન. આ કોન્સેપ્ટ આવશે, બહુ મોટો કોન્સેપ્ટ છે, એસઈઓ નો કોન્સેપ્ટ છે, આના બેઝિસ ઉપર વેબસાઇટ ઘણીવાર તૂટી જાય છે, લિટરલી બ્રેકડાઉન થઈ જાય છે વેબસાઇટ્સ. ફાઇન. સો www.facebook.com વિથ w છે ને પેલું વિધાઉટ www. બંને વેલિડ છે, બંને લીગલ છે, બંને પ્રોપર છે. How a domain name affect SEO? The keywords in domain name having a target keyword in the domain can help with SEO, but it's not as powerful as before. પહેલા કેવું રહેતું હતું, અગેન SEO નો મોડ્યુલનો ટોપિક છે, થોડુંક એક બ્રીફિંગ આપું છું. પહેલા લોકો ડોમેનની અંદર કીવર્ડ નાખી દેતા હતા, જેનાથી રેન્કિંગ વધતી હતી. પછી ગૂગલે આઈડેન્ટિફાઈ કર્યું કે ભાઈ જેની જોડે પૈસા વધારે છે એ ફટાફટ રેન્ક કરે છે, એટલે પછી એને એનું ઇમ્પોર્ટન્સ ઓછું કરી દીધું. હવે તમે ડોમેનમાં કીવર્ડ હોય કે ના હોય કોઈ ફરક નથી પડતો. Google gives more importance to content quality, backlinks and user experience. Content quality શું છે, વેબસાઇટ ઉપર જઈને યુઝરને શું વાંચવા મળે છે, શું જોવા મળે છે, એ ડિપેન્ડ કરે છે. bestshoes.com છે તો કે keyword reach might help slightly. nike.com બ્રાન્ડ છે, still ranks higher because of strong authority. So યુઝર વેબસાઇટને કઈ રીતે યુઝ કરે છે એ ઇમ્પોર્ટન્ટ છે, ના કે ડોમેનમાં તમારું કીવર્ડ છે કે નહીં. Use keyword if it makes sense, but avoid spammy domains like buy cheap shoes online fast.com. આવું ના હોવું જોઈએ. મોસ્ટ પ્રોબેબલી હવે તમારું ફોકસ એવું જ હોવું જોઈએ કે બ્રાન્ડ ઉપરનું તમારું ડોમેન હોય. કેમ, જેવી તમે અવેરનેસ કેમ્પેન કરશો ને એટલે લોકો તમારા બ્રાન્ડથી તમને સર્ચ કરશે, પ્રોડક્ટથી નહીં. Branding value, a strong memorable brand domain build trust, gets more clicked and improves CTR, which helps indirectly helps SEO. Zomato.com short brandable. Best food delivery service.in બહુ લાંબુ છે અને જેનરિક છે. ઝોમેટો થી મને એ જ વસ્તુ ખબર પડે છે કે ભાઈ આ ફૂડ ડિલિવરી એપ છે કે એને બ્રાન્ડિંગ કરી દીધું છે. Domain extension .com is the most recognized worldwide. Country specific domain .in, .uk, .ca help rank mentally that company country, but may limit global SEO. .com હશે તો વર્લ્ડવાઇડ લેવલ ઉપર SEO તમને બેનિફિટ કરશે, આ સ્પેસિફિક હશે તો એ સ્પેસિફિક કન્ટ્રીમાં બેનિફિટ કરશે. Amazon.in ranks well in India. Amazon.com ranks globally. How domain name affects SEO? સૌથી પહેલા આવે છે domain age and authority. એનો ફોર્થ પોઈન્ટ છે, older domains with a history of good backlinks offer perform better. આનો મતલબ શું છે, google.com it is 1998 ની અંદર ગૂગલ ચાલુ થયું હતું, રાઈટ? તો 98 થી 2025 27 વર્ષ થયા, પાકું ને? 27 years થી આ વેબસાઇટ ચાલુ છે, 27 years થી સર્વાઈવ કરી રહી છે. તો જેટલું જૂનું ડોમેન હશે ને એટલું એનું ઓથોરિટી વધારે હશે. But new domains can still rank with great content and SEO. નવું ડોમેન નવી વેબસાઇટ તમે નાખો છો એ પણ રેન્ક કરી શકે છે. ઇટ્સ નોટ ઇમ્પોસિબલ ટુ આઉટરેન્ક અ વેબસાઇટ. હું ઈચ્છું તો એમેઝોન ને આઉટરેન્ક કરી શકું છું,
મારે પછી વેબસાઇટ એવી હોવી જોઈએ. ફ્લિપકાર્ટ અત્યારે એમેઝોનના કટ ટુ કટ છે, લેવલ ટુ લેવલ છે. જ્યારે એમેઝોન તો ખાસી જૂની છે અને ફ્લિપકાર્ટ તો નવી નવી છે, સ્ટીલ એના બરોબર છે. સો ધેર આર કેસીસ કે જેને બહુ સારું કોમ્પિટિશન આપ્યું છે એસ્ટાબ્લિશ જાયન્ટ્સને, રાઈટ? Hyphens and numbers, Google can read them, but they look spammy to users. Best shoes, best hyphen shoes, hyphen 123.com. બહુ weird લાગશે. તો આ શું છે? allbirds.com proper છે. Domain name alone doesn't guarantee SEO success. Google cares more about content, backlink, mobile friendliness, site speed and user experience. આ બધી વસ્તુ આપણે SEO ના મોડ્યુલ્સ ની અંદર કવર કરીશું. But a good domain name can improve CTR, build brand trust, help slightly with keywords and local targeting. Choose a short, brandable, easy to remember domain. If you can naturally add a keyword, great, but never force it. ठीक है, Spreadbit or Institute. तुम्हारा डोमेन ની અંદર નેચરલી મેં કીવર્ડ નાખેલો છે, ઇન્સ્ટિટ્યુટ. Keep it short and simple, easy to type, remember. Avoid long or complex words. Zomato.com. Make it brandable, unique, catchy, and reflects your brand identity. Should sound trustworthy. Swiggy, Uber. આ અત્યારે trustworthy એટલે છે કે આ બ્રાન્ડ બની ગઈ છે. Choose the right TLD.com for global. .in, .ca, .uk for local business. .tech, .store, .ai for startup or niche. Adding your main service or industry, keyword helps SEO plus clarity. Use part. Huh? જરૂરી છે નહીં યાર. આ અત્યારે તમને એવું લાગે છે કે યાર બહુ ડીપમાં છે, બટ જ્યારે રિવિઝન કરવા બેસશો ને ત્યારે એવું લાગશે યાર આમાં ઓછું છે, થોડું વધારે જોઈએ છે. ટેન્શન નહીં કરવાનું, રિવિઝન એટલે જ કરીએ છીએ આપણે. અને એસાઇનમેન્ટ અને ક્વિઝ એટલા માટે જ છે કે આગળનું ભૂલાય નહીં. અને એ તો હું બેઠો છું ને યાર, હું નહીં ભૂલવા દઉં. ટેન્શન ના કરો. સી અત્યારે તમે એ વિચારશો ને તો આને તમે સમજી નહીં શકો. ફાઉન્ડેશન છે. ફાઉન્ડેશન બિલ્ડિંગ કઈ રીતે બને? બિલ્ડિંગમાં એક જ વસ્તુ તમે જોજો, તમે બિલ્ડિંગ બનતા જોઈ છે ને, એનું જે ગ્રાઉન્ડ વર્ક હશે ને એને તો એ લોકો 3 વર્ષ કરશે, પછી 12 માળ પેલો 6 મહિનામાં ખેંચી લેશે. તો આ તમારું નીચેનું કામ ચાલી રહ્યું છે, ઉપર ફટાફટ ચડશે, રાઈટ? તો એ બધું ટેન્શન ના કરો, કોઈ લોડ લેવાનું ટેન્શન લેશો તો જેટલું ખબર પડવાની હશે એ પણ નહીં પડે, એ પણ નહીં પડે. ટેન્શન કરવાનું આમ લાગે કે ભાઈ હેવી થઈ રહ્યું છે સર, બસ લિમિટ આવી ગઈ, આપણે ત્યાં અટકાઈ દઈશું. હવે તો અમે લેક્ચર જ થતો આવ્યો છે. મેં એટલે જ વચ્ચે પૂછ્યું, મેં બ્રેક જોઈએ છે. હંમેશા બ્રેક જોઈએ હોય બિંદાસ કહી દેવાનું કે બસ થોડુંક હવે બહાર જઈ રહ્યું છે, ઉભા રહો થોડી વાર, રાઈટ? એક કામ કરીએ, હાઇફન સુધી રાખીએ. એના નીચે શું છે? એક જ સ્લાઇડ છે યાર, પછી આમે આ નવો ટોપિક થઈ જાય છે. કઈ નહીં, ચલો ને 5th પોઈન્ટ પર મને નેક્સ્ટ ટાઈમ તમારે યાદ દેવડાવવાનું કે આપણે અહીંથી સ્ટાર્ટ કરવાનું છે, બરાબર? શ્યોર? હવે આજની પીપીટી અહીંયા સુધી તમારા 26 પેજીસ. હા હા હા, અહીંયા સુધી આખી પીપીટી જોઈ લો, હું ગ્રુપની અંદર નાખી દઉં છું. 10 મિનિટ છે. કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ ક્વેરી હોય તો પૂછી લો અત્યારે. મળી ગઈ? શેનો પાસવર્ડ? અચ્છા,